આજથી ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓનું સ્વાગત એક અનોખી રીતે કરવામાં આવ્યું, જેનાથી તેમને હિંમત અને પ્રોત્સાહન મળ્યું. ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી પરીક્ષા ખંડમાં પ્રવેશતા વિદ્યાર્થીઓને એક બોલપેન અને ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું. ગોપાલભાઈ રાઠવા, આરએફઓ નિરંજનભાઈ રાઠવા, વાલસિંગભાઈ રાઠવા, ભાયાભાઈ રાઠવા અને ડોક્ટર જયેશ રાઠવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે આરએફઓ નિરંજનભાઈ રાઠવાએ વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે પરીક્ષા એ અભ્યાસ માટે આગળ વધવાનો એક સફળ પગથિયું છે, જીવનની છેલ્લી પરીક્ષા નથી. અને તેમણે પરીક્ષા દરમિયાન શાંત અને આત્મવિશ્વાસભર્યું માનસિક દ્રઢતા રાખવા અંગે માર્ગદર્શન આપ્યું. જિલ્લાની સૌથી મોટી અને શ્રેષ્ઠ ગણાતી એસએફ હાઈસ્કૂલ અને ઇકબાલ હાઈસ્કૂલમાં પણ આ પ્રેરણાદાયી પ્રવૃત્તિ યોજાઈ. આચાર્ય હિતેશભાઈ ચૌહાણે પણ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને શ્રેષ્ઠ પરિણામ માટે શુભેચ્છાઓ આપી. વિદ્યાર્થીઓ માટે આવા પ્રોત્સાહન કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થાય છે, કારણ કે તે તેમને ધૈર્ય અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા માટે સહાય કરે છે. તમામ પરીક્ષાર્થીઓને અમારી તરફથી પણ અનેક શુભકામનાઓ. રિપોર્ટિંગ બાય નટવરભાઈ, નટુભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર. સફળતા તમારી રાહ જોઈ રહી છે. શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ.